ડોહા બહુ બીમાર પડી ગયા હા. અને કહું તો ખરી કે દવાખાન કે ના કમ્પ્લેટ છું એવું કે કરે હા. અને મેં કીધું કે આપણે દવાખાન જઈએ પણ માનતા જ નહીં કે હું કમ્પ્લેટ ઘૂઘરા જેવું છું એમ કે હા. બહુ બીમાર પડી ગયા રે. ડોહા એ ડોહા ડોહા તો બહુ તવા થઈ ગયા બહુ ગરમ થઈ ગયા. જરો ભાદો દવાખાન જઈએ. જરો દવાખાને જાવ તમારે દવાખાને જવું પડશે. જરા ઉભા થાવ. જોજો પડતા નહીં. જોજો ધોકો પર ધોકો લઈ દેશે. તમે પહેલા તો કીધું કે તમારે દવાખાને લઈ જઈએ. ડોશી અત્યારમાં તો સારું હતું. ચા પીધો મીએ. હા ચા તો પીધો જ ના મને ખબર જ છે પણ અને ચંપલ પહેરતા તો બૂટ પહેરવા જરૂર છે તમારે. જરા ક્યાં દવાખાને જઈ ડોશી? હા પેલા તો આગળ ઊંઘે તો ખરી પછી પેલા દવાખાને હું જોતા હોઉં કે દવાખાને ઉઘાડું કોને ઉઘાડું. જોજો ત્યાં પકડો. પેલા છોકરા ક્ષેત્રમાં જાય કારણ બોલાય છોકરાને. હા હું તમે ના પાડું કે શેતાનનું કામ કર ના કર્યો તમે વર્ગે કે ના કામ કરવું જરૂરી કે એ કારણ છોકરાને બોલાય તો આપણે દવાખાને જઈને નહીં જવાતું. બે આવો તો ખરી. બોલાતા કને બોલાવું? આ ટાઈમમાં કાને બોલાય રે હું થોડું ઊંઘું. હા છે બોલાતા ડોહા તું કે બેસી. હા એકને બોલાવવા ના જઈ તું? હા પેલા મથુરી રમજી એકાંત બોલાવો તો. બોલાઈ આવ પણ તમારી હાલત તો જુઓ. હા તમે દવાખાને જવું જ પડશે. જય કાલે બોલીએ તું. ડોહા હું તમને કામ કરવાનું ના પાડું તો શેતાનું કામ કઈ છોકરા તો કામ કરે એવા તો હ અને છોકરાની બહુ પણ મને જીવ ચાલે રહેતો નહીં. આટલી બધી જમીનમાં મેં પહેલાથી કરેલું છે ને. હા જો તો ખાઈ તમારી હાલત તો જુઓ. અરે હા તું તને છોકરામાં કાલે છોકરા બોલે જા. અરે મારે ઘર વાંકવાનું ઉતારમાં ભૂલી ગયું એટલે વાંચતા હું. આજા કોણી લેતો ડોશી એકાદા છોકરા બોલાય મને નહીં રહેવાતું. ડોશી એકાદા છોકરા બોલાય. ઉભા તો થા. આ ઊંચા તો કરતા ઊંચા કરી જાય. હાલ હું બોલાઈને આવું. આ ત્રણ છોકરા તો હોય ડોહો શેતરનું કોમ કરે અને હું એને ના પાડું ડોહા એમને ના પાડું. તમે એટલે આ તમને ખબર નહીં ભાઈ. હા આ પેલો ડોહો બીમાર રાતે બાર નહીં એવું લાગે હ. આ તો દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ જાઓ પણ પેલા મારા છોકરાને બોલાવા જાઉં. આ તો એક છોકરાને બોલાવી લ્યો. હા બોલાવો તો પડશે જ. મથુર માટી કોટી પૂછલી બા શું કરું? આ જો ના બધું હરખું કરું છું. આ જો ના હરખું કરી દીધું? આ બધું તાના જો ના પોણી ખેતર માં જાય. તાર બાપો બીમાર થઈ ગયો. શું બાપા બીમાર થઈ ગયા? ઓહો
એટલા બધા બીમાર થઈ બહુ ગયા બીમાર થઈ જાય રાત ભાડે તો ભાડે નક સીતારામ એવું છે હા હેન તને કોમ તો કાલ કરશું હેન અરે. હેન દવાખાનો લઈ જઈએ હેન 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 જલ્દી હા આગળ તો છે તો અરે. અને મોટો હ તે એ જુદો જતો રહે તે ડોહાન સંભાળ તો લેવા આવવું પડે ને અને તા વોવે કોમ કશું કરતી નથી તે પણ મને કેવું પડે ને વેલા આખો દાડો તા વહુ તો પડી રહે હ. કેવું તો પડે ને કે બીમાર છે તો હું ના જાઉં ખેતરમાં આ જો આ તા બાપુ જો ઓહો બાપા તો બહુ બીમારી થઈ ગઈ હો એનો છો લઈ જઈ દવાખાનો તાન જો હારું લઈ જાવ દવાખાનું. આ તો બહુ બહુ બીમાર છે જો હારું દવાખાનું તો લઈ જાઓ હા તો હેડો લઈ જઈએ પછી ગમે તે કઈ હમ લઈ જઈશું હેડો દવાખાનો લઈ પૈસા હે ને તાર જોડે પૈસા હોવા. ખાલી માં તું બેઠા છો પણ બાપા પણ આવું કામ હું કા કર કરો છો તમે આવી બીમારીઓ તો શેતન કામ ના કરાય બેટા હવારમાં ચા પીને સારું હતું. હા પણ વહેલા ના કહેવાય તો હું આવી જાઉં જા. ચાલશે બૂટ નહીં પહેરવા રાહ દેવો એમની ચાલશે હેડો પકડી લ્યો ડોક્ટર છે ઘેર એ તો દવાખાને જવું છે. દવાખાને જવાનું હોય તો હશે પણ હા અને મારે પેલું ચોપો વાળું હતું ને તે મારું બગડી ગયું એમાં તો લાલ બટન નહીં દબાતું એમાં કોકનો ફોન હાથ કટ તો ન કરું એટલે બાપા ખેતરમાં જવાનું કહેતા ને બાપા ખેતરમાં બાપા જોડે જાઉં અને પૈસા થોડા લઈ આવું થોડા મારા જોડે પડ્યા ને થોડા બાપા જોડે લઈ આવું એટલે હે ને પછી જઈને નવો ફોન લઈ આવું એમ બધા જોડે ફોન છે મારા જોડે જ ફોન નહીં આવો મારા જોડે ચોપો વાળો હોય એટલે બાપાને જઈને કહું બાપા પૈસા આલે ને તો સારું હોય તો લઈ આવું ત્યાં બાપાને જઈને કહેવું પડે પોલાવા પડે તાને જ ફોનના પૈસા આલે બાપા બોલો રાકા અલ્યા દાંતન પાડું રાકા આ હવારે કોકના ઘેર આપણે ઉઠીને તરત માગવા જઈએ સારું લાગે ના સારું લાગે એટલા મુકા થોડો છે ને 2-4 હોટી ઘેર લેતો જઉં ને પાર હારી હોટી પાસ અરે ના એ હારીએ પાસ હારીએ? હા પાસ પણ આ તો પોકાય નહીં બોલ પાડ ના ચમ આવ્યો તો તે તું અત્યારે ટાઈમ વગરનો તમે પાલ લેજો એમને હું એમ કહેતો તો તું ચમ ટાઈમ વગરનો હું એમ આવ્યો? કહેતો તો હા. કે મારે પેલો ફોન નતો ચોપો વાળો ઓહો. તે રે બાપા એમાં લાલ બટન બગડી ગયું તે હું એમ કહેતો તો મારા જોડે થોડા પૈસા પડ્યા ને થોડા તમે આલો અલ્યા કોમ ધંધો રાકા કોક કરવું પડે એ તો તમે કોમ ધંધો હું બાપા તમે કે ગરીબમાં કે ભણવાનું હોય તો હું ભણવા જો જવું આપણે ભણવું પડે આપણે રવિવારની રજા હોય ને તો આ પેલા નિકુલે નહીં નોકરીમાં જતા હા આપણે શનિ રવિ રજા હોય ને હા તો નોકરી કરી લેવાની એટલે હું તારો ખર્ચો ન્યા કરે ને હા તો એટલું મારે ટેકો થાય સમજો વાતમાં હાર તે તો હું કરે પણ અત્યારમાં ના પૈસા તો આલું હું તને હાર તે લે આ હોતી ભાગ માપની ભાગ દે ભાઈ લોબી ના ભાગ તો શું કીધું દાંતન જેવું ને ઓ, આટલી જ જો બરોબર હાર હાર હા માપ લેતા આવડે હા ઓહો. પૈસા આલું હું 4000 આલો અલ્યા 2000 તું કહું ને ચાર આલો ને થોડા પડ્યા માર જોડે એટલે હારો ફોન આવી જાય ને એમ. અને હવાર હું તો કાલનો ઘેર જ્યો નહીં રાકા કાલનો ઘેર નહીં જ્યો હું તો તે ચમ નહીં ગયા આ પેલો દાઢિયો આવ્યો તો બરોબર આ વરાપ થઈ જશે ને તો અમુક પગ વાઈ દઉં હું બરોબર લે બસ સારું કર્યું ને 1000 આલો તો આલો બીજા. ના એટલા બહુ હા પછી મારા પૈસા જોવો ને ઘેર આપણે ઘર લઈને બેઠા રાકા હા હા એ તો પછી રજાઓ આવે ને એટલે હું એ તો કરી આય કોમ થોડું હા હેડો આપણે ઘેર જ આવું ને તું હાવ હા, ક્યારે લે ઘેર. લે આ લઈ લે એટલે આ તો બાપા નહીં ચાલતું દાંતન વગર અને બાપા ગયરા થયા સવારમાં રખવા કરો ને બાપાની સેવા કરવાની રાખા હા હા. જો મથુરિયો ને તાર બાપા મથુરિયો હા. મથુરિયો જુદો રહે હવે. એટલે આપણે મા બાપની સેવા કરવી પડે બરોબર શું કીધું અને હવે તાર માએ જઈશ એના પિયર 2 દારો હે ત્યાં તો અઠવાડિયું થયું કે 2 દાડા આવું ના તો અઠવાડિયું થયું આવું તું કહેતો હોય તો લે આ બાપા અમુક ઉંમર થઈ બરોબર એમને સેવાની જરૂર છે નહીં જરૂર તે આ વારમાં હું નીકળ્યો ને હા ઘેરથી તાર તો બાપાએ ચા પીધો તો તે ચા પીને મને કીધું મને કે તું જા ને હાર અને બાપા હારા હા. હા એટલી બધી સંપત્તિ આટલી રાખે એક વીઘો વેચ્યું નહીં બાપા અને આ લોકો નવરા થઈ જાય બાપા નાચ પાર વેચવાનું આપણે મજૂરી ખેતરમાં જ કરીએ લોકોની ગુલામી કરવી ના કરતો તો ખેતરમાં આપણે હારું હા લાવ તે આટલો થઈ રહે થઈ જ રહે ને આપણે માઓ લે લે કે બાપાઓ લે બાપા તો મૂંઘી રહ્યા અલે બીમાર ખબર નહીં આ તું હું લે આવું કોડાવ લે કાલ હું જોતો આવું લાય એટલે આ બાપા ઓલે દાંતન લાવ્યો ઓમ તો આમ બંધ નહીં લેતો આ કાલના બીમાર પડે હા ભાનના અને આપણે તો આખું ખેતર છે આઈને લઈ લેતા હોય તમારા અહીં અલે આ બા કેટલી વાર સેવા કરવી પડતી ને? હા બાપા જો ઉઠી બીમાર કેવા પડે દવાખાને થઈને આયા જઈને શું કરીએ દવાખાને જાતા આપણે પેલા તું નહીં બેટા પાણી લેતો ને ઈ જ હતા તાનો હું કેવું કીધું તું એ યાર ખબર નહીં રાખતો
હું તો મથુર જુદો મારે ગયો. પણ રાતનું મું પેલા પણ હું જુદો છે પણ તું તો ભેગો તાર તો ખબર કાઢવી પડે ને બાપા. પછી એવું છે કે લકારો પડી ગયો જો આ કોઈ વાજ્યું લાગે આ વારમાં પડી ગયો તો અમે થઈ ને તે લોટ બાકી ગયો જો તે કેવા રિપોર્ટ આયા રિપોર્ટ તો બરોબર એ તો સારું થઈ જાય દવા આલી પણ જોઈએ એમ. આ તમન પણ મારે કોમ કરો ને બાપા દાખલ કરી દે એટલે વાત પતી જાય પણ આ વારમાં હું નેરે તાંતો ચા પીતા હતા પાણી ના બેટા તું હવે મને હેડે ને હા. તને બી ચા પીધો તો જ સારું હતું અને મેં કીધું તારમાં કે ખેતરમાં તું જી આય અને ઘોડી 4 વાગે આય અને એકદમ જ મને ઉધરો થઈ જાય ચરી જાય અરે કોમ કરો મથુરભાઈ આપણો બાપાને દાખલ કરી દો ના કેવું કરીએ દાખલ કરી દઈએ ચોક હારા દવાખાને હવ અને જો કોમ બો મુકા કરો છો ના નહીં કે તો આ માં મોકલતી હશે કોમ કરવા આ હું તો ચોય નહીં મોકલતી એનું તમે. નક્કી એ એવું કરાવવાનું પછી તારા માણસો ને બાપાને મોકલવાનો જ નહીં કોમ કરવા ખેતરમાં આ નહીં બધો કોમ કરનારો પણ આ માણસ છે ને આ ક્ષેત્રમાં કામ કરેલું છે ને મને ઘેર જપતો થતો જ નહીં તમારે ના, ના, આરામ કરવો પડે. પૂછી જો અમને જા રાકા તું ફોન લઈ જા એના છોકરાને ફોન લેવો છો આમાં હું આ ભણવાનું બધું ઓનલાઈન આવી ગયું હા. તે ફોન ની જરૂર છે હા લઈએ ફોન લઈએ ફોન લેવા જવું હોવે. કયો ફોન લાવવાનો એ તો લેતા હું ના બાપાને બીરી બીરી મગા નહીં ના તા નહીં આલવી ચોય ના તા બીડી બીડી નહીં પીવડા નહીં અને મસ્તુ બાપા બેટા, રેજો. તો જવું તું હું ફોન લેવા જવું લે બીજી લેતો આવજે. પીવાની ના, નહીં. આ ઉધરો જ મસ્તી નહીં બાપા લે બીજી લેતો આવજે લે નહીં લાવવી એ તો. એ કોમ કર પૈસા લઈ જા હા. જી લેતો આવજે જી લાવું જી લેતો આવજે ના હેરા રવા દે બાપા જોડે આટલા હે. બેટા તાર ફોનમાં પૈસા ફોન લેજો પૈસા ખૂટે તો એ નહીં તો ને હાલે બાપા હાલે ને ના તો ભાઈ લઈ જા માં જોડી આપણે ખૂટા અમે ખૂટા ને બેઠા તો આલાઈ મય વાપરી આ ઘેર તું એ લઈ લેજે આપડા મથુરના ઘેર છે ને હા જો બાપા ના ડબલું જાય તકલીફ પર રહી હા, તે આપણા ઘેર લઈ આપડે છે ને મથુરના ઘેર માં લઈ જઈએ અને ઈ કને ને આપડે ડોક્ટર ઘેર બોલાવીએ હવ હા, તો અને એવું હેડો કરીએ, હેડો. આપડે દાખલ નહીં કરવા આપડે ઘેર ડોક્ટર બોલાવીએ હેડો હેડો તો પછી લઈ જઈએ હેડો હવ. પાણી પી લે પાણી પીવું આ બી હાલત પી દે લઈ જઈએ લે માં તો પાણી નહીં હાલતી બાપા નહીં કઈ ખબર કાઢતી આ અલકલ તો હેડો જોજો ન્યા રમો તું માં આગી જતી રહી જા. બસ અમે લઈ જઈએ બસ હવે દેખાડો કરવાનો જ છે. પહેલા તો આયા નહીં એટલે આ દેખાડો પણ માં કહેવાય નહીં તારાથી અમે ખેતરમાં જતા ને તો આગા હતા તે તમારે અમે બોલાવા આવતો ડોક્ટર બોલાવી હેડો. મથુર, હા ગમજી હા મથુર બેટા મારા જેવા નહીં હેડે આ તો ઉભા રહો, ઉભા રહો. ઉભારો તેલ લઈએ હેડો અમે લઈ લઈએ જો બાપા શરીર મજબૂત હતું શિખર ચમનું એકદમ થઈ ગયું કઈ ખબર જ નહીં પડતી ને આ તો જાત જાતના રોગ આવે એટલે એવું થાય ઉંમર થઈને પાછી ઉંમર નહીં ઉંમર નહીં લઈ જશે હા આ ખાટલો છે એ આ બાજુ તાર ઘરમાં તો છે બધું રમર ભમર હ. એ તો બેહાડો ખાટલો બેહાડો બાપા બાપાનો 85-90 વર્ષ થયો હશે કેટલો ખરો ને એટલે ગયરો થાય એટલે તો આવું થાય આ ગયરો માણસ ના ના આવી તકલીફ દેવા એ બાપ તું પેલી પાટલી લેતી બે મથુરી રમજી બેટા હા હવે મારી થઈ ઉંમર રમજી બેટા હવે છે ને મારી થઈ ઉંમર હવે કોણ ખરવા પડશે પિયા થાય ને એટલે ખરી પડે એ મારી ઉંમર થઈ ગયા અને જો પેલો રાખો છે ને તારો છોકરો એને ભણાવજે અને જો પૈસા ના હોય ને તો વીઘો બીઘો આખો પાછો કરી અને પણ એને છે ને ભણાવજે તું એવું લાગે તો આમ તું તારા તો બે છોકરા છે ને એ તો મિલમાં જાય છે એટલે તારે ટેન્શન નહીં એને તો પહેલાં દીધેલા છે એટલે તારે ચિંતા નહીં હવે પણ બાપા તારે પણ નહીં એટલે મારે છોકરાને બોલાવી લેવા પડશે અને મને એમ લાગે હોય રાત મારી કાઠી છે હા એમ કર તારા છોકરા જે છે ને મિલમાં હા બોલાવી લઉં બોલાવી લે હા બોલાવી હા ના તમે હે ને હા આપણે પેલા ડોક્ટર ખરા ને ઓવો ક્લિનિક વાળા ઓવો એમને બોલી આવે હા તો હું અને બોલ્યો આપણે ઘેર દવા કરીએ ના ના કે હો, હું કીધું જે ખર્ચો થાય આપણે કરીએ છીએ પણ ડોક્ટરને બોલી આવો તમે ના અહીંયા આપણે દવા કરાવીએ ઈ ખાટલામાં ફરતો તો પછી હા વાત સાચી હો હા તો હાલ હા ડોક્ટરને બોલાવી લે ફટાફટ હાલ બધાને આરામ કરો હાલો બોલો મારે બચારી એવું કરો હા બાપા એ
એ ઘરનું કેટલું કામ કરો હા એને મેં કીધું કે બે બેહો છે ને હતી ને તે એક પેલા રમજીલાલ દે એક તું મથુર વાલ દે ના, અને તું મારું ધ્યાન રાખ થોડું પણ એ અંગત તક મારા પાસે હવે અમને આલો અમે દૂધ તો આલે તમાર દૂધ ના લે તમને છોકરા મારા બે ડાયા છે પણ ક્ષેત્ર કોમ એટલું બધું કરવું પડે એટલે બીજા જવું તો પડે ક્ષેત્રમાં શું જાય ક્ષેત્રમાં જવું જ પડે ને હવે હા હેડો હું પેલું પાણી ચાલુ છે ને તે બંધ કરીને આવું હા તો જા બેટા રમજી ફોન કરજે હું આગળ આપણા નવા બોરમાં પાણી ચાલુ કર્યું ચાલુ કર્યું ને નવા બોરમાં ઓહો. કમ્પ્લીટ આવે કમ્પ્લીટ આવો તો હારું આવે. અને એવું લાગે ને કે મને હોકારો પાડજો હું બાજુમાં જ છું ઘરના પાછળ જ છું હો એ હારું હો હો બેટા ને? હા આજે રમજી બેટા જા જલ્દી ડોહા હવે હવે તો થોડું સારું હોય ને ના હવે તો થોડું આ છોકરા મારી ખબર લઈને ગયા બે ગમ્યા છે હવે થોડું થોડું સારું છે આ ડોક્ટર બોલાવા ગયા છે બોડી ડોક્ટર બોલાવા આ દવા બા કરાય મને હારું હેડ, દવા તો કરાવી દેજો. નકા આજ હાથ કાઠી છે મારા કાઠી ના ના દવા તો કરે જ દેવાની ને ના તો શિવિરમાં દાખલ કરી દઈએ ના સિવિલમાં નહીં જવું એવું હોય? ઘેર છે સાટલી સંપત્તિ છે હા જમીન છે બધું છે હા એવું લાગે દીકરો વેચી મારી ગયો હા આ ઘેર ડોક્ટર ઘેર જ બોલાવવાનો હા, હા હા, એ તો બોલાવી લઈએ ડોક્ટર મળે થારું છે ને મારે યાર પેલા ડોહા બીમાર છે ને ડોક્ટરે શીખર બંધ ના કરી દે થારું હોય ડોક્ટરનો અમારે ફટાફટ જવું પડશે બંધ ના કરી દીધા ઓહો ડોક્ટર સાહેબ તમારા જોડે જ આવતો હતો પણ દવાખાનું બંધ કર્યું મેં અરે બંધ કરી પણ જે હોય તમારી જોડે ગોળીઓ તો છે ને ગોળીઓ હોય બાકી બાટલા ઇન્જેક્શન એવું બધું દવાખાનું ગોળીઓ આપણે બાટલા અને ઇન્જેક્શનની જરૂર નહીં તમે હે ને ખાલી ઓમ નસ તપાસો અને દવા લો ગમે તે કઈ દવા તો હું હાલ દઉં દવા મારા બાપા છે ને જવું થઈ રહ્યા તમે હા, ગમે તો તે દવા કઈ આલી આપો. છે. દવા આલી પણ હજુ કોઈ ફેર નહીં પડ્યો હવારમાં જ એવું થઈ ગયું છે એવું હોય ઓહો. તો હું ખાઈને આવું જ નહીં ચાલે ના ખાવાનું પછી ખાજો પેલા માર પેલા બાપા મરી જાય તો માર લોસા થશે યાર તમે હેડો એકવાર દવા આલો ગમે તે કરી યા તમે યાર ભૂખનું ખોરાક ના કરો. ભૂખનું નહીં પેલા દવા કરીને જાઓ તમે નથી જો ડોક્ટર સાહેબ ભૂખ્યો આવું ને ફી તો થાય આવો હું કહી દઉં તમને સાહેબ ફીની ચિંતા ના કરશો તમે અહીંયા કઈ સારું હોય. 1000 થાય ને તો 2000 આલે પણ તમે હેડો એકવાર અમાર પેલા બાપા થઈ જાય ને બળ્યા પૈસાનું ટેન્શન નહીં તમે 1500 ની 2000 લેશે તો ચાલશે પણ એકવાર પૈસા તો તમારા ફી તો લઈ જ નહીં. અરે ફી હાલ દઈશું તમને ટેન્શન ના લેવો એવું ને? ઓહો સારું એકવાર અમારા ડોહા હાજા થઈ જાય ને એ જ અમારે મહત્વનું હોય પૈસો નહીં અમારે પૈસોની અમારે ટેન્શન નહીં કતી કે પૈસા તો બહુ છે પૈસા તો હે ને તમારે પણ યાર હવે તમારા બાપાની ઉંમરે થઈ ને અરે ઉંમર થાય પણ દવા તો કરો યાર દવા તો મૂકો ના પાડું જો થતું લાગે બાપાનું. ડોક્ટર સાહેબ જલ્દી દવા કરો જોન હું થયો જોન અરે ના કહું છું ઉભા ડોક્ટર આવી ગયા હાજર કરી દે છે રોમજી બોલાતા અરે રોમજી બોલાઈ જાવ હાલે છો ફટાફટ રોમજી અરે આવો ને આવો જલ્દી હેડો ના રોમજી ઓ દુહા અલે પેલા બાપાને કોક થઈ ગયું હેડો ડોક્ટરે લાવ્યો છું પણ આ શું થઈ ગયું ખબર નહીં હેડો જલ્દી જો આ જોને શિકાર શું થઈ ગયો અરે માર તું હોઉં છું રોય નહીં તું રોય નહીં રોય નહીં આ દવા કરી દે ડોક્ટર હા કશી થયું છે કશું નહીં થયું હમણાં શ્વાસની તકલીફ હોય. આવું કામ હોવાનું છું કશું નહીં થવાનું બાપા કશું નહીં થવાનું. તું માને ક્યાં નતું પણ એ મોનતી જ નહીં ને હું ના કહું છું કહું ના રોય એ કામ તો લાવજો તમે પાણી ભરતા હું દવા આલું હાલત પીરાઈ દો હાલે હું પાણી ભરતો હું હેડો ફટાફટ બાપાને કશું થવાનું નહીં રોવાનું નહીં આ તો મારે તો મોં આવે બસ ગભરાઈ ગયો હું તો લ્યો સાહેબ મારે તો યાર પેલું એ કરવું પડે ને યાર, હું એ ગભરાઈ જ જાઉં ને. તમે પકડો હું ગોળી આલું આ તો ગોળી આલો ગવરાઈ દો કોણ બધી બેઠા કરું બાપા હો બેઠા કરો માં તું પકડ હે હવે કરે ને હા હા હવે બાપાના શરીરમાં કશું જ નહીં લ્યો હાથ લાવો ગળી તો જો ડાયરેક્ટ ડાયરેક્ટ કરી દો આ પાણી પી લે ઉપર એટલે ગોળી જતી રહે બસ જો અમે એક ગોળી આલી બરાબર હતા હા હવે એક વાજે અને એક કાલ સવારે પણ ગોળીઓ અમને બતાવજો ઓહો, તમને કઈ હાલવાની ખબર ના પડે આ ગોળી આલી, એક તો અત્યારે આલી બરાબર એક કાલ પણ આ પેલા પેલી જે દવા તમે કરી એ પેલા બતાવો ને મને સમજાવો પણ અત્યારે તો શ્વાસ ચડ્યો એટલે એ બધી બતાડું આ તો ખાલી કીધું અત્યારે આ ગોળી આલી ને એમ નહીં કેતો હું હા. પેલા આપણે છે ને શ્વાસની કફની એ બધી દવા આલો ને ઉતરવાની ને એ બધી હા બરોબર બરોબર હા એ રહી દવા લો ને પેલી
પછી આ તો બીજી આલજો. બીડીઓ બહુ પીતા હતા સાહેબ આ બાપા. અને કાલે પેલો છોકરો જતો તો બજારમાં બીડીઓ મંગાવી તો મથુરે ના પાડી રાત પીવાનો. હા આ પાવડર બે ટાઈમ આલવાનો બે ટાઈમ પીવડાવવાનો, બે ટાઈમ. બે ટાઈમ જમ્યા ચમચીઓ જમ્યા પછી આ મને તો જમીન બહુ હે પણ જમીની નહીં જમ્યા ખાધું આ શ્વાસની સ્પેશિયલ ગોળી છે ભાઈ આ તો અમે ખાલી આ ઉધરસની શ્વાસની બે ભેગી છે આ એક ફજ્યાલવાની એક કાલા વારે બરાબર અને આ ઉધરસની સ્પેશિયલ નતર બાટલો લાવ્યો ને એટલે તરાઈ દેવા તો કમ્પ્લીટ થઈ જાવ તે કોકરો ટાઈમ મને તો આવે પછી દવા પાણી ખાટલો ખાટલો ગાદા બાટલો તો પછી વધો નહીં, બાટલો તો પછી લઈને આવીશું નહીં હોય તો દવા. જો આ દવા બરાબર સમજે છે ને હા સમજી ગયો. અને બા અમારો મોટો છોકરો કયો અમે આ રે આ રાય મથુરભાઈ મોટા મોટા આવ્યો તમે લઈને આવો રમજી જો, લે તો આવો સમજી આ દવા રાખો. અહીં મારા બાજુમાં છે કોમ હા બોલ, હું કહું છું. આ દુખો હોય ને હા વધારે પડતી બીજેટ પી ગયા ને પેપર લીકેજ થઈ ગયો અંદર ચાલી બારી થઈ ગઈ એવું છે? હોવે અને ને બને તો સુધી હાથવજો થોડું હમ. ધમ તો આજની રાત બારે એવું તો મને લાગતું નહીં એવું હો? પણ આ તો દુઃખ કહેવાય નહીં પડે એવું છે? આજની રાત નહીં કાઢે? તેની બીજો પીતા હતા અને મેં એમને નસ ચેક કરી મીરા બાપાની નસ ચેક કરી ને હા. અંદર લોહી જ નહીં બિલકુલ અને આ નખ ને બધું કાળું થઈ ગયું એકદમ લોહી કાળું હે એમનું એટલે નસો કામ કરતી નહીં. નસોય કોમ નહીં એટલે બીજો પીવાય એટલે તું મરણ કારણે એવું થાય એવું? લોહી બધું ભરી જાય એવું હો? અને એક બીજું હમ. કે બને ને એટલો ટ્રાય કરજો સેવા કરજો એમની હમ. રાતની રાત તો અભાગ્ય જ બાર હા. એટલે તમારે જે બૂનો હોય ફૈયો હોય માછીઓ હોય છે એ બધા બોલાવી લેજો બોલાવી મને લેજો. લાગતું નહીં કાલનો દારો બાર આ. રાતે જ બોલાયેલો? રાતે જ નતા હા, તો એટલે આમ બોલાયેલો. જીવતા જીવતા ને હા. બધા મેળાપ થઈ જાય એમ હા બરોબર. હા તો વધુ નહીં હો. બાકી તો જોઈ અને લેજો તમારો ફી સાહેબ, ફીનું તો જોઈ હા તમે ફીનું ના કીધું સાહેબ. જો અમારી ફી 2000 ની તો ખાલી દવા જ થઈ બરોબર. પણ હું દવાખાનું બંધ કરીને ભૂખ્યા પેટે આવ્યો એટલે 500 રૂપિયા તો તમારે એક્સ્ટ્રા લાવવા પડે એટલે 2500 રૂપિયા આપજો વધુ નહીં બેટા તારા જોડે પૈસા કા આપો પૈસા. મારા જોડે 2000 રૂપિયા સાહેબ. ઉભા રહો, 500 આલું હો. લાવ રમજી, એક 500 રૂપિયા લાવજો. લે ભાઈ જો આ 500 ડોક્ટર ના તારે પૈસા નહીં ને નહીં આવતી તમે આ 2000 રાખો તમે હો હારું. અને માને પૈસા આલવા પડશે આપણે એ તો આલી દઈએ. આ માને પૈસા આલો 1000 રૂપિયા માને આપો મારા જોડે પૈસા જોઈ હોય મારે એમાં શું પૈસા કરવા રાખતા જોડે. હો? લે લો મારું તો હવે જરૂર નહીં ને હા ના પણ મને એવું લાગે ને કે જો આ તમારા પપ્પાની થોડી તબિયત ખરાબ હોય હા. થોડી વાર બેહું તો વાંધો નહીં કોઈ આ તો બેહો ને, હારું તો આવો બેહો. સાહેબ, બેહો. બેહો બેહો નો વાંધો નહીં. તમારે બેહો. જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો? તો બસ. હારું તો બેહો. આપણે ખુરશી લેતા ના સાહેબ બોલે. હા હું લેતો આવું હો. તો વાહ. કેવું છે સાહેબ? ગોળી કર્યા પછી થોડું આરામ લાગે આરામ લાગે ને? હા. આ તમે સાહેબ રસ્તામાંથી લાયા ને હા. જો સાહેબ દવાખાનું ખોલ્યું હોય ને તો પેલું ચેક કરવાનું નહીં આવતું હોય સાકીને મેલો નસો દબાવો કોણમાં પેલું એ હોય ને તો સાહેબ ને ખબર પણ જવત નથી બોલે પપ્પા આ તો ના તારા બાપા બીમાર થઈ ગયા. કાકા બાપા આપણે કાકા તો પછી રાખું ને હા લાગો. તો છોકરા આઈ ગયા ટાઈમે નહીં આઈ ગયા બોલાવી. આમાં પેલા આપણા કાકા નહીં હા. આપણા બાપાના ભાઈ હા. એમને તો મથું હા, ફોન હા, કરી નિકુલ પછી બેટા. હા, હા. નિકુલ નિકુલ બેટા આયા. હારું આપણે બતાવો બાપા. નહીં. નિકુલ હા હવાનો હું તને યાદ કરતો હતો. તું નોકરી જોઈને પછી વધારે થઈ ગયું મને. એવું પણ મેં કીધું તે છોકરા તો જ હતા, તે છોકરા અને ફટાફટ મથું બોલાવે. કાકા બાજુ બેહો તમે આવો કાકા આવો. અને પેલા લાકડાની કીધું મારા જેઠાભાઈ બોલાવે. હા, હા, બેહો. હા. હા હા ભાઈ. કેવું છે ભાઈ? આ થોડી તકલીફ બે દાડી વધી જશે. એમાં આ તો અવારથી વધી જશે. પણ આજે વધારે એવું થઈ ગયું. મને ઉકાળા વગર ચા પીવડાયો, છોકરા ખેતરમાં ગયા અને પછી મેં કીધું શું ડોશી ખેતર મોકલી અને પછી વધારે થઈ ગયું. તમે ઉઘાડીને રાખો ઉઘાડીને. પેલો હોપ તો તમને કને સંદેહો આલ્યો રાખો હવે. લાકડાની કહેવાય તું. હારું, કે જેઠાભાઈ બોલાવી લાય તું. હારું. આ બે દાડોથી જ વધારે ચાલે. અરે છોકરા તો સેવા અમારી બે ફૂલ કરે છે. મથુદાએ કોઈ સેવા કરે પણ મથુદા શેટા લેવા જતા રહ્યા છે અને આ જાણો ભાઈ ભેગો રહ્યા છે. એવું છે? મથુરિયા બેટા કશું કેવું તમારે? જો પેલા 8 બંગલા છે ને એ તારા. હારું હારું. એ મારા. એ 8 બંગલા તારા. હારું હારું. રમજી હા બાપા હજી 25 બંગલા છે ને પેલા બે જે 25 બંગલા છે ને પેલા સોસાયટી. નવી સોસાયટી વાળા ઓહો.
એ તારા મારા એ તારા હા. ભાઈ આજે આપણે ડેરી પાસે દુકાનો છે ને એ સ્વાદ દુકાનો છે ને એ દુકાનો તમારી હા? એ દુકાનો તમારી હવે મારા છે ને પડતું ફોન છે ગમે ત્યારે ખરી પડે અને મારા કશું ના લ્યું માને આલી માલિન ત્યાં માના તમારી જે પેલા 4-5 ઘર છે ને ગોમમાં ગોમ્બર 4-5 આ બાજુ મેલામાં છે 2-3 ઘર આ બાજુ મેલામાં છે એ નો 30-35 ઘર છે ભાઈ. હા એ બધા એના અને રાકાન અને નિકુલ બાપાનું ધ્રોત થૂંકી લો બાપા. ગરવાનું નહીં બાપા, ગરફો ઘરે નહીં કરવાનો, ગરફો નહીં કરવાનો. રાકા બેટા જો હું હોય ના હોય પણ જો બાપા અને કાકા શું થાય બાપાના કાકા થયા તમારા બરોબર એ નિકુલ બે તમે આ ખેતીમાં થોડું હોય ને સાથ સહકાર આવજો ને બારજો હવે મારે છે ને કદાચ ચિંતા ના કરે તમે બાપા. અને હે ને ભાઈ આ બે છોકરા મારા હા જોઈ બાપા એટલે બાપા 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 ચિંતા ના કરો સાહેબ બાપાનું થઈ ધ્રોત. ગયું વળે જો બાતો જતા રહ્યા બાપા જ્યાં હા, કાકા શું કહો તમે? બસ બસ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં 90 વર્ષ તો કાઢ્યા અમે બધાને આપી દીધું અમે બધા રાજી થઈને એના પાછળ જે ખર્ચો કરવો હોય આ વાત સાચી મથુરભાઈ હો. આ વાત સાચી છે. બાપાનું ધામધૂમથી આપણે ખર્ચ કરવાનું. આપણે રોવા નહીં એમનો ખર્ચો કરો આપણે એના પાછળ અરે રહેવા. બાપા ઘણું મેલી ગયા છે. હઉ, ઘરને લઈ જાય હો સાહેબ તમે જાઓ તાન હેડો. હો તમે જાઓ તાર હારું બેહો કાકા બેહો તમે આ બાજુ. ઘેર તો જવું નહીં. આ બાપુ મારો દિવસ મને ગરીબ લાગતો હતો પણ આ તો બહુ પૈસા વાળો ને આવ્યો. પેલા રમજીન 25 બંગલા લે, પેલા પૂંજાભાઈ હતા એમને પૈસા આલ્યા, 2-3-4 દુકાન વાળી, પછી પેલા મથુરજી બંગલા આલ્યા, એની માને 5-6 ઘર વાલ્યો, એને છોકરાને આલ્યું. મને મારા હારું કોઈ ડખો લાગે, મને પૈસા પાછા આવી જાય. મારે નવી દુકાન લેવાની ને દવા કરવું નવું ખોલવાનું હોય. ઈકન અમનું સેટિંગ કરી કાલે હું બકર કરી નાખ્યા લોકોનું પૈસા પાછા આવી દે અને મારો વેધવા લેવાના પર તો જા મથુરજી બોલો તો જા રમજીભાઈ રમજી આયા ને હા સાહેબ કેમ પાછા આવ્યા કેમ તમે? પાછા આયા તે? હા આવો તો આવો થઈ ગયા બરાબર. અરે એક્સપર્ટ થઈ ગયા તો મારા પૈસા ના લેવાય ને. ના ના સાહેબ તમારે જો મજૂરી થતી હોય તો લઈ લેવી પડે. ના ના પૈસા નહીં લે. એટલે આપણે સમય તારું રાખજો. લે હું મારું કાર્ડ આલું, ફોન કરજો ગમે ત્યારે જરૂર પડે તો. મારે જરૂર પડે તો હું તમને ફોન કરતો રહે બરાબર. હાર ફોન કરજો ને બોધો નહીં પણ તું લ્યો, પૈસા આ કેમ પાછા તમારા આલે? પૈસા રહેવા દે ને. ના, ના, સાહેબ રાખો પૈસા. રાખો લ્યો મારું એ તો કાર્ડ. છે તમારું થઈ ગયું પણ પૈસા તો આ મથુરભાઈ આ પૈસા રાખો. લઈ લો પૈસા. પૈસા રાખો. ના ના મારું કાર્ડ બરાબર. ફોન કરતો રહેજો કોઈ પણ હોય તો. હા, અને સાહેબ. મારે જરૂર પડે તો હું ફોન કરી હા સાહેબ આવજો. હારું, હારું. સાહેબ હારું કહેવાય પૈસા પાછા આલે. આવા સમજી સાહેબ ચોઈસ જ નહીં ડોક્ટરો. ના ના હેલો. હારું, આવજો આવજો હા. આવજો સાહેબ આપી દેજો હો. હા હા અને પૈસા ગમે ત્યાં જરૂર પડે ને તો ખાલી અમને ફોન કરજો તમે. સારું સારું. હા. તો હું મળી જાય તમને. હા એમને સેવાનું બધું બહુ કર્યું બરાબર. અને સેવાની મેવાય મળી એમને. જો એમને મોટો છોકરો ખરો ને એને 8 બંગલા લ્યા, પેલો નાનો છોકરો ખરો ને એને આખી સોસાયટીમાં 25 બંગલા લ્યા. એમની માં કરીને એમને ગામમાં ઘર આલ્યો. એમના પેલા કાકા 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 બાપાના થાય એમના ભાઈ હતા પૂંજાજી કરીને એમને ગામમાં 5-6 દુકાન વાળી દીધી ગામમાં જ. એટલું બધું આલ્યું. કેવું કહેવાય સાહેબ આ તો તમારી ભૂલ છે એમના આઠ ભૂલ બંગ- ના હોય. હું મારા કોને વાપરીને આવ્યો હું. ના સાહેબ એમના જે આ તમે ગણાવો છો ને 8 બંગલા હા. સોસાયટી આ બધું ખોટું આ હમણાં તો દૂધનો ધંધો ચાલતો હતો આ તો એમને વળગાડીને જ્યાં ચોકન ધંધો ચાલતો હતો. અરે અરે હું બોમ્બ. બેઠો તો ને મારે વાત થઈ કે 8 બંગલા તારા ને 25 બંગલા તારા ને દુકાનો તારી. હું મારા કોને વાપરીને આવ્યો હું. ના ના આ ખોટી વાત છે હમણાં તો દૂધનો ધંધો ચાલતો હતો અત્યારે એટલે દૂધના ધંધાનું વ્યક્ત હતા ને. હા આ તો એમને વેટાડીને જ્યાં અચ્છા મારું હારું મને એવું લાગ્યું કે આ તો બધા પૈસા વાળા હતા એટલે આ બધું કર્યું. સારું સાહેબ હું જઉં તાન હો એવું હોય હા. સારું વેલો મને તને. અરે હારું અરે મને ટોપી પહેરાઈ જાય એવું લાગે.
આ તો કે દૂધનો ધંધો હતો હમણો કાઠું તો થ 8 બંગલા ને 25 બંગલા ના તેલ પેલું આ બધી લાલચમાં એમની તો મારી ફી ના લીધી 2500 પાછા લીધા. આ તો દૂધનો ધંધો નીકળ્યો. હવે પાછું લેવાય ના દેવાય ના કે મારા હારે વાતો કરે પાછા. હું પેન બેઠો તો ડોહલી બધું વેચતી હતી. આ બંગલા તારા ને પેલા 25 બંગલા તારા ને દુકાનો તારી આ ગોમનો ઘરો તારવાનું કાઠું તો હ આટલું બધું હોય તો આ વેકો થોડો. હા તો મને પેલો ભાઈ મળ્યો ને એટલે ખબર પડી કે આ બંગલા નહીં વેચ્યા, ડોહાએ દોને દૂધના વાલા વેચ્યા. અને ઇનામ ને ઇનામ તો મારા 2500 જ્યાં. હવે 2500 લેવા પાછું તો જવાય નહીં. ધોળા કુવા ગોમની રે